ભજન તમને બધાને ગમે છે એનો અર્થ તો ખબર છે કે ન ખબર હોય તો કહું ભાઈ છે ખબર કે નહીં નથી ને ટૂંકમાં કહું ટૂંકમાં કારણ કે આ તો બુલેટમાં બાથરૂમમાં બુલેટ કરાવવાનું છે આજે હા દેવનો દેવ મહાદેવ કૃષ્ણ પરમાત્માના જન્મની જાણ થતા ખબર પડી કે જેની માં આખો દુનિયાનો તારણહાર દેવ પણ જન્મ લીધો જેલમાં કારણ કે એની માને એના મામાએ આખી ઘટના તમને બધાને ખ્યાલ છે પણ કૃષ્ણનો જન્મ થયો અને નંદ બાબાના નેહડે આવ્યા એ વાત હિમાલયના ખોપરામાં બેઠેલા ભોળાનાથને થઈ અને બાલકૃષ્ણના દર્શન કરવા માટે એક એવું જોગીનું રૂપ ધારણ કરી અને મહાદેવ લાડો સોમનાથ નાગનાથ જે કયો સાહેબ એવો જોગી બની નીકળ્યો નગર મેં જોગી આયા માં યશોદાને આંગણે આવીને કે ભિક્ષાન દેહીમાં માં ફળ ફૂલ હીરા માણેક બધું લઈને આવે અને માને કે માં હું તારી ભિક્ષા લેવા માટે આવું ઈ સાધુ હું નથી હું તો ચપટી બબૂત મેં ખજાના કુબેર કા પણ તારા આંગણે જે બાળકૃષ્ણ જે પરમાત્મા આવ્યો છે એના દર્શન કરાવો ગામ આખું જોગીને જોવા નીકળ્યું સાહેબ આવો જોગી કોઈ જોયો નતો ગોકુળમાં ગામની બાયુ વાતો કરે શું જોગી જોગી રે બાયુ રમતા રે યશોદાને આંગણે આવીને ભોળાનાથ કે ઓ મૈયા ચાહીએ તેરી દौलत दुनिया और कंचन माया अपने श्याम का दर्श कराते ले दर्शन को आया मैया चाहिए तेरी दौलत दुनिया अरे ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया अपने श्याम
અને જે ગીત થકી દુનિયાનો એવો કોઈ બાપ નહીં હોય કે જેને પોતાની દીકરીને યાદ કરીને આ ગીત સાંભળીને રોયો નહીં હોય સાહેબ. સીડીની પ્લીઝ મહેરબાની કરો મારા બાપ, તમને બાપ કહું છું યાર. અને ये लाइटें बंद हो सकती है भैया, आपका क्या नाम है? बिल्कुल बंद हो सकती है, फुल टोटल लाइट्स. हाँ, ऑडिटोरियम का हो सकती है. हो सकती है. तो દીકરીનું મહત્વ જો તમને લાગતું હોય કે દીકરી છે એ તુલસીનો ક્યારો છે, તો મોબાઈલ તો બધા પાસે છે ને ભાઈ, બધા પાસે. બાલ્કની પાસે બબે હશે ભાઈ. ઓહો પણ શું ટીંગા મારા બાપ ખમા તમને યાર. પણ હજી વાર છે. જેને દીકરી વાલી હોય, જેને દીકરી પરમાત્માએ આપી હોય, જેને ન આપી હોય, એના પરિવારમાં બહેનની દીકરી હોય, ભાઈની દીકરી હોય, તમામ દીકરીઓને વાલ કરવા માટે બધા જ મોબાઈલના ફ્લેશ ઓન કરીએ અને આપણે આ ગીત એટલા માટે વધાવીએ. મોબાઈલ તો ઘણા દેખાય છે. ફ્લેશ લાઇટ ઓન પ્લીઝ એવરીબડી. ફ્લેશ ઓન કરો અને જીલનો પણ, તમારા મેઇન બે ઓર્ગેનાઇઝર છે. ફ્લેશ ચાલુ કરો, ફ્લેશ લાઈટ.
ગઢનો ગિરનાર એ જેના હવા વાયા અરે રે રે જેના કાળો હાવજડા એ જળતી હરિયાળીને હેતાળ ચારણ ગીર નથી છોડવી તારા બહોળા ભાષામાં એવી આપણી ધીંગી ધરતી સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની ધરતી હા સંત સુરા સતી અને જતીની ધરતી છે એનો આપણો દુહો છે રૂડી અને રળિયામણી વળી પાછી હરિયાળી હેતાળ ચારણ હે ચારણ ચારણ ગીર નથી છોડવી તારા પહોળા અને પાછા વાળ એવો આપણો ગીરનો માલધારી ચારણ જેની ઉંમર હજી 22-25-27 વર્ષ છે સાહેબ હા નાનકડો લવર ઘુસ્યો યુવાન ગીરનો રાજો ચારણ લખે આમ તો અમે માલધારી વરણ મૂળ મનુભાઈ ક્યાં ગયા ભાઈ હા હા માલધારીમાં રબારી ભરવાડ આયર આયમ ચારણ આ બધું માલધારી વરણ ચારણ ક્યાં છે ભાઈ આ બધું મૂળ માલધારી વરણ માલધારીના સંતાન તરીકે જ્યારે આપના દુબઈ શહેરમાં આવ્યો છું ત્યારે શું થયું ભાઈ કે સાઈબો રે ગોવાળિયો
એવા ભરપૂર છે સાહેબ કે આખી રાત લોકગીતો ગાય તો લોકગીત સિવાય બીજું કાંઈ ન આવે, આખી રાત ભજન ગાય તો ભજન સિવાય કાંઈ ન આવે, ગઝલ ગાય તો ગઝલ સિવાય કાંઈ ન આવે. પણ ટૂંક સમયમાં શોર્ટ એન્ડ સ્વીટમાં મારે તમને બધું સંભળાવવાનું છે. ત્યારે કોઈ ચોપડીમાંથી નથી ગાતા ભાઈ, બધા ખોપડીમાંથી ગાય છે. હા, એટલે નક્કી નહીં ગાડી કઈ બાજુ જાય ભાઈ. મયુરભાઈ પણ એક જણ બોલો તો સંભળાય નહીં યાર. શું પણ બરોબર ઓલા લાસ્ટમાં છે ને વડીલ તમે એકલા બોલો, એ બીજા ચોપાય શાંતિ રાખ. હા બોલો બોલો ભાઈ. એટલે મૂંગા મરો ને વડીલ તમે બોલો, તમને નથી કહેતો. એટલે આમાં છે ને જ્યાં નજર જાય, અમારા ભાઈ છે અરવિંદભાઈ થોડા ભીનેવાન છે. અરવિંદભાઈ દાસારામ, જેનું જબરજસ્ત એક મિનિટ જેનું જબરજસ્ત દુબઈમાં કોઈ દી નો તમે જઈમાં હોય એવું જમાડવાના છે ભાઈ. હા, અને 2-3 દી તો હાવ મફત જમાડવાના છે ભાઈ. મારા નાના ભાઈ છે, અક્ષર રેસ્ટોરન્ટ નવું ઓપનિંગ થવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં. મને લાગે છે કે દુબઈમાં, આખા દુબઈમાં ગુજરાત રેસ્ટોરન્ટ બધા દેવાંગભાઈ આપણે જમ્યા, પણ આના જેવડું મોટું રેસ્ટોરન્ટ નથી, કારણ કે એનું દિલ બહુ મોટું છે અને એ ખવડાવશે પણ દિલથી ભાઈ, પેટ ભરી ભરીને. હરીફભાઈને વિનંતી કરું એકવાર ઊભા થાય, અક્ષર રેસ્ટોરન્ટમાં જાજો ભાઈ જમવા, અને એ ઓપનિંગના તમને સમાચાર મળે એટલે 2-3 દી તો હાવ મફત જમાડવાના છે ભાઈ. એ વાતને તાળીથી બતાવો. એટલે એને જોયા એટલે મને યાદ આવ્યું. શું એ તમે રંગના ગાવા રે કનૈયા મુરલી વાળા, તમે છો રંગના ગાવા રે કનૈયા મુરલી વાળા, મને લાગો વાલા 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 વાલા, મને લાગો વાલા રે કનૈયા મુરલી વાળા રે. હા મારાથી કેટલો નાનો છે ઉંમરમાં. અમે અહીંયા હું દુબઈ આવતો હતો ત્યારે અમે ફ્લાઇટમાં ભેગા હતા. એરપોર્ટ ઉપર મને કે કીર્તનભાઈ મેં કીધું મને કે હું દેવાંગ શેઠ. મેં કીધું અરે મને કે તમારો કાર્યક્રમ છે એનો ઓર્ગેનાઇઝર. મેં કીધું મને તો એમ હતું મનમાં બહુ મોટા હશે ભાઈ, આ તો હાવ નાનકડો જણ જબરું જોર કરી ગયું છે. અને વધાવો તાળીથી ઉભા થાવ દેવાંગભાઈ. હા, એ પાછો રહેશે જામનગર ને પ્રોગ્રામ કરે દુબઈમાં. બોલો હવે આ દુબઈમાં રહેતો હોય તો ચંદ્ર ઉપર જ કરે કે નહીં ભાઈ? હા, એ તારી પાઘડી 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 પાઘડી
રમે રમો રમો ચાલુ રાખો તો આયા કોઈને નથી ઈચ્છા થતી ભાઈ પણ 2, 5, 10 ની મર્યાદામાં આવો ભાઈ દેવાંગ દેવાંગ તું જ ના ચાલ ભાઈ ઓ માલધારી પલ્યા ને સુધારી વાલા એ તારી પાઘડી એ પાઘડી એ પાઘડી એ પાઘડી એ પાઘડી એ પાઘડી આવી મોટિયાની પાઘડી એ મન માર મોયું એ માલધારી એ લોકો માલધારી 6.3 જે મિત્રો જ્યાં બેઠા અહીંયા નાચો ભાઈ બને તો બધું તોડું થઈ જાય બધા ભેગા બોલો યાર ફરી બેસો બેસો હા પણ ઉપર ટાણું આવે ત્યાં मुझको बता दे मैं उससे मिलूंगा मिला दे यार मिला दे ओ यार मिला दे होय 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 કેટલાય માણસો ગુજરાતમાંથી આવ્યા છે આ કાર્યક્રમ સાંભળવા તમને ખબર નહીં હોય ભાઈ આ 2-4 ગ્રુપ મને જામનગરના મળ્યા આ અમારો દીપક જો ઠેઠ અમદાવાદથી કાર્યક્રમ સાંભળવા ભેગો ને ભેગો આવે મારે આવું જ છે મને અચ્છા મોગલમાં તું ધીમો ધણી બધું છે જગદંબા મોગલનો પ્રતાપ મોગલમાં તું
ધીંગો ધણી મોગલ માને બાપ સાજા તાજા સૌ સુખી બધા બધી જગદંબા મોગલનો પ્રતાપ કેવો છે એની અનુભૂતિ એના દર્શન કરવા હોય તો મારા બાપ એકવાર ભગુડાની ધરતીમાં આવવું પડે નિલેશભાઈ. કારણ કે હળાહળ કળયુગમાં માન્યામાં ન આવે એવી વાત દુનિયામાં બે જ ધામ મયુરભાઈ એવા છે કે જ્યાં ઘરને મંદિરને દુકાનને ક્યાંય તાળા મરાતા નથી. એક નાસિક પાસે શનિ શિંગણાપુર શનિદેવનું મંદિર અને બીજું અમારે ગોહિલવાડની ધરતીમાં ભાવનગરથી તળાજાથી બોરડા માયાભાઈ આહિરનું ગામ. ભાવનગરથી તળાજાથી બોરડા હા માયાભાઈનું ગામ ભૂલી જાય મારો માયો મામો મને યાદ આવ્યું ને આ બધું ભૂલાઈ જાય. હા ભાવનગરથી તળાજાથી બોરડાથી જાગદાર થઈને ભગુડા નામનું પંખીના માળા જેવું ગામ છે. મોગલ બેઠી હાજરા હાજર કેવી મોગલ છેડતા ગાલો નાગ મોગલ દેવ જેવી છે
જેને ભગવાન હાથ દીધા હોય બે હાથ ઊંચા કરીને આપણે જય નાયત કરીએ પ્રેમથી બોલો સોનબાઈ માતની દ્વારિકાધીશની દાસારામ બાબાની વીરભંજન મહાદેવની મોમાઈ માતની ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહા तेरी सती मंगली गौरी तेरी दीवानी ओ सुन रहा है ना तू गा रहा हूँ આવું કઈ બીજા રાઉન્ડમાં ગાય છે તમને ટ્રેલર બતાવી દઉં કોઈ જાય નહીં ભાઈ હા धीरे धीरे से मेरी जिंदगी में आना धीरे धीरे से दिलों चुराना मेरी जिंदगी है मेरी हर खुशी અને હવે આપની સમક્ષ ઓય શાંતિલાલ શાંતિ 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 હવે આપની સમક્ષ આવે છે નાની એવી દીકરી જેનું આ દુનિયામાં ગુંજતું નામ એટલે કિંજલ દવે વધાવ તાળી